નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જાડેજા રક્ષાબા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ, એટલે કે ભારતનું આઝાદી તરફ એક કદમ વધારે છે, પ્રયાણ કરે છે ગુલામીમાંથી મુક્ત થવા અને સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે. હવે આપણે આગળ જાણીશું કે ઈસવીસન 1947 સુધી, ઈસવીસન 1920 થી 1947 ગાળાને ગાંધી યુગ અને ગાંધી યુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે. તો 1920 થી 47 સુધી જે સત્યાગ્રહ થયા કે જે કંઈ પણ આંદોલન થયા એ બધા ગાંધી યુગના આંદોલન તરીકે ગણવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો તો છે જ, સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળ વિશે આપણે આગળના પાઠમાં સમજી ગયા. આ હવે છે એનો બીજો તબક્કો, પણ શેના માટે છે તો કે બંધારણીય હકોની લડત, બંધારણીય જે હકો હતા એની પ્રાપ્તિની લડત હતી, અને સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ એટલે કે પૂર્ણ સ્વરાજ એની લડતનો પણ છે. આ જે પ્રવાહમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ અસર ઊભી થઈ તેનું આપણે અહીંયા અવલોકન કરીશું. આ જે સમયગાળો હતો એની અંદર જે કંઈ પણ આંદોલનો હતા એની અંદરથી આપણે જે પસાર થયા એના લીધે શું અસરો ઊભી થઈ એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. તેમાં આવશે પહેલા સાયમન કમિશન 1927, નહેરુ કમિટી, પછી આવશે પૂર્ણ સ્વરાજની માંગણી ઈસવીસન 1929. તો આ ત્રણેય વિશે આપણે આગળ ચર્ચા કરીશું. પહેલા આવશે આપણે સાયમન કમિશન. તો એના માટે થોડી માહિતી મેળવીએ આપણે કે સાયમન કમિશન એટલે શું. ઈસવીસન 1927 સાયમન કમિશન લાગુ કરવામાં આવ્યું હતું. તો શું છે તો કે મોન્ટફોર્ટ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ ઈસવીસન 1900 સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. જે કંઈ પણ સુધારા કર્યા છે સરકારે, એ સુધારાનો અમલ થયો છે કે નહીં એ સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવો, 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. એટલે કે જે કંઈ પણ સુધારા કર્યા હતા એમણે એ સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે કે નહીં, એ સુધારાની કેટલી જરૂરિયાત હતી એ અંગેનો અભ્યાસ 10 વર્ષ કર્યા બાદ એક કમિશન નીમવામાં આવતું. તો જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું છે. હવે પરંતુ 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. શું હતું? જે કંઈ પણ સુધારા કરવામાં આવે એ અમલમાં કઈ રીતે થયા છે, સુધારાની જરૂરિયાત કઈ હતી એ અંગે અભ્યાસ કરવામાં આવતો અને 10 વર્ષ બાદ એ કમિશન નીમવામાં આવતું. જ્યારે અહીંયા શું થયું તો કે આ 2 વર્ષ પહેલા જ સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી ગઈ. હવે જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં 7 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 7. અને બધા જ સભ્યો અંગ્રેજ હતા. તો સ્વાભાવિક છે કે જે નિર્ણય આપણા હકમાં થવો જોઈએ એમાં થોડો ઘણો ફેરફાર તો થવાનો જ છે, કારણ કે ટોટલ બધા જેટલા હતા એ અંગ્રેજો હતા, આપણા કોઈ સભ્યો હતા નહીં. હિન્દુઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોની ભલામણ કરી. તો એ વાત પણ સાચી છે કે આપણી તકલીફ આપણને જ ખબર હોય, એ હિન્દી જ સમજી શકે, અંગ્રેજો સમજી શકે નહીં કે આપણને શું તકલીફો છે. તો એટલા માટે એમણે શું કર્યું, હિન્દી વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવા માટેની માંગણી કરી આપણા ભારતીયોએ. પરંતુ અંગ્રેજોએ ભલામણ સ્વીકારી નહીં.
અંગ્રેજો એ ભલામણ સ્વીકારી શકતા નથી. એટલે શું કરે છે? અંગ્રેજો એ ભલામણ સ્વીકારી નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. તેથી શું કર્યું? અંગ્રેજોએ આપણી જે શરત હતી એ સ્વીકાર ન કરી, એટલે ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું. હવે સાયમન કમિશન જે હતું એમાં ભારતના આગમન સમયે શું શું થયું? તો કે લોકોએ હડતાળ કરી, સભા, સરઘસ, સાયમન ગો બેકના નારાઓ, બરાબર, હડતાળ થઈ, સભા ભરાણી, સરઘસ થયા અને સાયમન ગો બેકના નારાઓ સાથે આપણી જે પ્રજા હતી એ આક્રોશમાં આવી ગઈ હતી. કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો. કાળા કલરના વાવટાઓ મતલબ કાળા કલરના કપડામાં જે બાંધેલા હોય એને ફરકાવે ધ્વજની જેમ, અને એના દ્વારા એ લોકોએ વિરોધ જાહેર કર્યો, જેની સામે સરકારે દમન નીતિ વાપરી. સરકારે શું કર્યું? એની સામે દમન નીતિ વાપરી, પ્રજાને દબાવવાની કોશિશ કરી. હવે સરકારી દમન નીતિનો ભોગ લાલા લજપતરાય કોણ કોણ બન્યું? જો સરકારે જે દમન નીતિ અપનાવી એ દમન નીતિનો ભોગ કોણ કોણ બન્યું? તો કે લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા. સરકારે શું કર્યું? એમને જે ચલાવવું હતું એ ન ચાલ્યું, એટલે એમણે દમન નીતિનો ઉપયોગ કર્યો. તેમાં લાલા લજપતરાય છે, જવાહરલાલ નહેરુ છે, આ બધા પણ એના ભોગ બન્યા. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય બાદ તેમનું અવસાન પણ થઈ ગયું. લાહોરની અંદર તમને અત્યારે જે લાહોર જે છે એ ક્યાં છે? પાકિસ્તાનમાં, બરાબર. પહેલા જે આપણો દેશ હતો જ્યારે ભાગલા નહોતા પડ્યા ત્યારે એ લાહોરમાં સરઘસની આગેવાની કોણ લેતું હતું? લાલા લજપતરાય. એમને ઈજા પહોંચી અને એના લીધે એમનું અવસાન થયું. એમનું અવસાન શું કામ થયું હતું? તો કે એમણે જે આંદોલન શરૂ કર્યું, જે સરઘસો કાઢ્યા, એમાં અંગ્રેજોએ લાઠીચાર્જ કર્યો અને લાલા લજપતરાયને લાકડી મારવામાં આવ્યા. એના લીધે જે એમના માથામાં જે ઈજા પહોંચી એના લીધે એમનું અવસાન થયું. આવું માનવામાં આવે છે, કહેવામાં આવે છે, સાંભળવામાં આવ્યું છે કે આના લીધે લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપતા અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી. લાલા લજપતરાય હતા એમનું મૃત્યુ થયાના સમાચાર જે ભગતસિંહને મળ્યા, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા જે ક્રાંતિકારીઓ હતા એમને મળ્યા, એટલે એમણે જેને લાઠીચાર્જનો આદેશ આપ્યો હતો એ સાન્ડર્સની જ હત્યા કરી નાખી, એને મારી નાખવામાં આવે. હવે વાત જોઈએ નહેરુ કમિટી વિશે કે શું છે. સાયમન કમિશનનો બહિષ્કાર થતાં જ હિન્દી વઝીર બર્ગન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. નહેરુ કમિટીમાં શું થયું તો કે સાયમન કમિશનનો બહિષ્કાર જ્યારે થયો, આપણી પ્રજાએ જે બહિષ્કાર એનો કર્યો, એટલે એ લોકો શું કહે છે કે હિન્દી વઝીર બર્કન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દી નેતાઓ એટલે કે હિન્દના જે નેતાઓ છે એ બધા પક્ષોને અનુકૂળ, જેટલા પણ પક્ષ છે એને અનુકૂળ બંધારણ ઘડીને આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. એટલે બધા એમાં સહેમત હોવા જોઈએ. એમણે એવું ઘડવાનું બંધારણ કે જેનાથી બધા સહેમત હોય એમ, તો એ લોકો વિચાર કરશે. આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે
નહેરુ કમિટીની રચના કરી. શું કર્યું? આજે અંગ્રેજોએ આપણને આહવાન આપ્યું હતું કે તમે આ કરી શકો તો અમે વિચાર કરીશું એમ. હા તો નહોતી જ પાડી એમણે, તમે આટલું કરી શકો તો અમે આગળ વિચાર કરશું એમ. તો આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. ત્યારે આ હતી નહેરુ કમિટી. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે, જેમાં સ્થાનિક સ્વરાજ કે ડોમિનિયન સ્ટેટ્સ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વયે મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શું શું હતું? તો કે સ્વરાજ, પૂર્ણ સ્વરાજ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો જે આપણી પ્રજાના હોવા જોઈએ એ, પુખ્ત વયે એટલે કે મનુષ્ય જ્યારે ઉંમર લાયક એટલે કે સમજણો થાય એમ કે 18 વર્ષ છે તો એની પુખ્ત વય છે ત્યારે એનો મતાધિકાર આપવાનો સમાવેશ થાય એમ. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણોને સ્વીકારી નહીં. અંગ્રેજ સરકાર શું કરે છે? આ એક પણ વસ્તુનો અહેવાલ જે આ લખીને આપ્યો તો એમણે એને સ્વીકારતા, જે ભલામણ કરી હતી એને સ્વીકાર કરતા નથી. પછી આવ્યું પૂર્ણ સ્વરાજની માંગણી. પૂર્ણ સ્વરાજ એટલે આઝાદી. એની માંગણી કરવામાં આવી ઈસવીસન 1929માં. બરાબર. આ જો મોતીલાલ નહેરુનું પિક્ચર એક આપણને આપવામાં આવ્યું છે અને આ સાઈડ છે જવાહરલાલ નહેરુ. હવે પૂર્ણ સ્વરાજની માંગણી આપણા દેશના યુવાનોએ કરી કે હવે તો પૂર્ણ સ્વરાજ જ જોઈએ, બીજું કાંઈ જ નહીં. અમારો દેશ અમારે આઝાદ જોઈએ. પૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવી ઈસવીસન 1929માં. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા, જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા, જે પૂર્ણ સ્વરાજમાં જ માનતા હતા કે દેશને આઝાદી મળે તો પૂરેપૂરી, અધૂરી નહીં એમ. સ્થાનિક સ્વરાજથી યુવા વર્ગનો સંતોષ ન હતો. સ્થાનિક સ્વરાજ એટલે ફક્ત બંગાળને જ આઝાદી મળે ને બાકી આખો દેશ જે છે એ ગુલામીમાં રહે એવી રીતે નહીં, પૂરેપૂરો દેશ સ્વતંત્ર થવો જોઈએ એમ, પૂર્ણ સ્વરાજ. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો અને એના લીધે રાવી નદીના કિનારે, તટ એટલે કિનારે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે એટલે કે જવાહરલાલના હાથ નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. ક્યારે? 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પહેલી વખત સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો હતો. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ વર્ષ 26 જાન્યુઆરી સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું. સ્વતંત્રતા આપણે મળી નહોતી પણ છતાંય આપણે 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાની શપથ લીધી હતી અને સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ વર્ષ એટલે કે દરેક વર્ષ જ્યાં સુધી આપણને સ્વતંત્રતા મળી ત્યાં સુધી 26 જાન્યુઆરી સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું એ લોકોએ. અને એ દિવસનું મહત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું. 26મી જાન્યુઆરી આપણે જે મનાવીએ છીએ એ શું કામ મનાવીએ છીએ? તો પહેલી વખત 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લીધા હતા. તે દિવસથી લઈને જ્યાં સુધી આપણને આઝાદી મળી ત્યાં સુધી આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવતા હતા અને પછી એટલા માટે જ આપણે 26મી જાન્યુઆરીએ આપણા દેશનું બંધારણ અમલમાં લાવ્યા. 26મી જાન્યુઆરીએ બંધારણ અમલમાં લાવવાનું કારણ આ જ હતું. એટલા માટે આપણે પૂર્ણ સ્વરાજની માંગણી કરી હતી.
અહીં સુધી આપણે ભણી ગયા. આગળનું આપણે આગળના વિડીયોમાં જાણકારી મેળવીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.